સુરતમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે, જેમાં બે અલગ અલગ વિસ્તારમાં રહેતા બે બાળકો રમતા રમતા સિક્કો ગળી ગયા હતા। બીજી તરફ બનાવની જાણ થતાં વાલીઓ પોતાના બાળકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે લઈ આવ્યા હતા। મળતી માહિતી મુજબ સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમાં રહેતા ચંદનસિંહ ઝરીના કારખાનામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। તેઓનો 4 વર્ષીય પુત્ર ઘરે રમતો હતો, ત્યારે રમતા રમતા તે 2 રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો। આ સિક્કો તેમની અન્નનળીમાં જતો રહ્યો હતો। બીજી તરફ તેને તકલીફ થતા અને માતા પિતાને જાણ થતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે લઈ આવ્યા હતા, જ્યાં બાળકને તબીબોએ દૂરબીન વડે ઓપરેશન કરીને સિક્કો બહાર કાઢ્યો હતો। હાલ બાળક સારવાર હેઠળ છે। બીજા બનાવમાં સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા પંકજભાઈ શર્માનો 6 વર્ષીય પુત્ર ઘરે મોબાઈલ જોઈ રહ્યો હતો। આ દરમિયાન તેણે રમતા રમતા 5 રૂપિયાનો સિક્કો મોઢામાં મૂકી દીધો હતો, જે સિક્કો બાળક ગળી ગયો હતો અને તે સિક્કો અન્નનળીમાં ફસાઈ ગયો હતો। બીજી તરફ તેના પરિવારજનોને તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે લઈ આવ્યા હતા, જ્યાં હાલ બાળક તબીબોની દેખરેખ હેઠળ છે।